સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતની કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિસમય પ્રાવત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યામ ગ્રંથાધિરાજતા રામ ભાવો બ્રહ્માંડના વર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા હિ ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વહેવારના વેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિતણો શૂન્યે તને રસનિબંધ શિથિલ થાય જાણી તને હૃદય જ્ઞાની તણા જણાય તુરુચતા જગતની રુચિ આરસે સો તુરીજતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંટણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો વજ્રણં નમો લોહે શવશ્રવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલીપંતો ધમો લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલીપંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ 10 લક્ષણ પર્વ પછી આપણે ગઈકાલે સ્વાધ્યાય પ્રારંભ કર્યો. એમાં ગઈકાલે 86 નંબરની ગાથા 51, 52, 53 અને 54 4 શ્લોક ઉપર સંક્ષિપ્તમાં લીધું. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 86 નંબરના ગાથા ઉપર 85, 86 નંબરની ગાથા ઉપર આપણે આગળ થોડું લઈએ. તો સૌથી પહેલાં 86 નંબરની ગાથાનું હરિગીત જયંતિભાઈ. જીવ ભાવ ગલ ભાવ બંને ભાવને જેથી કરે તેથી જ મિથ્યા દ્રષ્ટિ એવા દ્વિક્રિયાવાદી ઠરે. એનો અર્થ શું થયો? આ ગાથામાં શું કહેવા માંગે સંક્ષિપ્તમાં? આત્માના ભાવ અને પૂતગલના ભાવ બંનેને આત્મા કરે છે, તેથી તે દ્વિક્રિયાવાદીઓ, તે મિથ્યા દ્રષ્ટિ છે, તે એમ કહેવામાં આવે છે.
આ ગાથા પહેલા 85 નંબરની ગાથાની અંદર બહુ સરસ ખુલાસા આવ્યા કે બે દ્રવ્યોની ક્રિયા કેવી છે. બંને પૃથક પૃથક દ્રવ્યો હોય બંને, તો ક્રિયા કેવી છે? ભિન્ન જ છે. આત્મા પોતાની પર્યાયની ક્રિયા કરે છે અને કર્મ આદિ અથવા શરીર આદિ વાણી આદિ પદાર્થ પોતાની પર્યાય રૂપી ક્રિયા કરે છે. બે દ્રવ્યોની ક્રિયા હંમેશા કેવી હોય? ભિન્ન જ હોય છે. એક દ્રવ્ય પોતાની ક્રિયા પણ કરે અને પરની ક્રિયા પણ કરે એમ કદી બની શકતું નથી. એટલે કે એનો શું થયો કે જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. તો કે કર્મ બંધનની પરમાણુમાં જે કર્મની પર્યાય થાય છે એ આત્મા કરતો નથી. કર્મ અકર્મ રૂપે પરિણમે કે અકર્મ કર્મ રૂપે પરિણમે તે આત્મા કરતો નથી. એટલે કે જડની ક્રિયા ચેતન કરતો નથી. કેમ? તો કે બે દ્રવ્યો બંને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે, તો બંને દ્રવ્યોની ક્રિયા પણ કેવી? ભિન્ન જ છે. જો તે ન હોય, ભિન્ન ન હોય તો શું થાય? તો કે અનંત પદાર્થ અનંતપણે રહી શકતા નથી. અનંત પદાર્થ એનું અનંતતા રહેતી નથી, અનંતપણે રહી શકતા નથી. એક પદાર્થની પર્યાયમાં બીજી પર્યાય જો કંઈ કરે તો એ પદાર્થ ક્રિયા વગરનો થઈ જાય. કોઈ પણ એક પદાર્થ લો, જીવ પદાર્થ લો, તો એ જીવ પદાર્થની પર્યાયમાં બીજી પર્યાય જો કંઈ કરે, પૂતગલની પર્યાય જો કરે, કર્મની પર્યાય જો કરે, તો એ પદાર્થ જે કર્મ એટલે કે જે પૂતગલ નામનો પદાર્થ છે તે ક્રિયા વગરનો થઈ જાય. તો એનો અર્થ શું થયો? કે પર્યાય વિનાનું દ્રવ્ય થઈ ગયું. તો પર્યાય વિના દ્રવ્ય રહેતું નથી. બંને વસ્તુના બે અંશ છે, બંને અંશ મુખ્ય છે, દ્રવ્યાંશ અને પર્યાંશ. જો પર્યાય વિનાનું દ્રવ્ય હોય તો દ્રવ્યનો નિર્ણય ક્યાં થશે? દ્રવ્યનું અવલંબન કોણ લેશે? દ્રવ્યનો સ્વીકાર ક્યાં થશે? મુક્ત દશા ક્યાં થશે? સંસાર દશા ક્યાં છે? તો કે બધું પર્યાયમાં છે. નિર્ણય પર્યાયમાં, ભૂલ પર્યાયમાં, મુક્ત દશા પણ પર્યાયમાં, અવલંબન પણ પર્યાયમાં, પુરુષાર્થ પણ પર્યાયમાં. તો કે પર્યાય વિનાનું જો દ્રવ્ય હોય તો ખરેખર જુઓ તો દ્રવ્યનો પણ અભાવ થઈ જશે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે તો બે દ્રવ્યનું શું થઈ જાય? એકપણું થઈ જાય, એક થઈ જાય છે. તો આમ મળીને જે અનંત છે એ અનંત એક થઈ જાય છે. અનંત જે છે તે અનંત નો રહેતા એક થઈ જાય છે. તો અનંત અનંતપણે છે એવી અનંતતાનો નાશ થઈ જાય છે. તો જડની ક્રિયા ચેતન, એ તો મુખ્યત્વ કોની વાત છે? કર્મની મુખ્યતા છે. તો શરીરની ક્રિયા જે ચાલે છે, શરીર જાણો કે ચાલીને જાય, જીન મંદિરે જાય છે તો શરીર પણ ચાલે છે. એ શરીરની ક્રિયા જે ચાલે છે એને પણ આત્મા કરતો નથી. અને ચેતનની ક્રિયા જડ કરતું નથી. આત્મા અહીંયા પોતાની પર્યાયમાં પોતાની ભૂલને કારણે, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે એનામાં જે રાગ દ્વેષ આદિ જે થાય છે, જે કરે છે, એ જડ કર્મ કરાવતો નથી. કર્મને કારણે વિકાર થતો નથી. અહીં સિદ્ધ થાય છે ચેતનની ક્રિયાને, જે ચૈતન્યની ક્રિયા છે એને ચેતન કરે છે, જડની ક્રિયાને જડ કરે છે. અહીંયા અત્યારે આપણે આ ગાથામાં વિકારની વાત ચાલે છે, નિર્વિકારીની નહીં. કેમ કે અહીં મુખ્યતઃ અજ્ઞાનીની અપેક્ષાએ વાત છે. કેમ? તો કે તું પરની ક્રિયાને નથી કરી શકતો. તને પરની ક્રિયાથી ભિન્ન પાડવા માટે તારામાં જે રાગ દ્વેષ થાય એનો તું કરતા અજ્ઞાન દશામાં કહી શકાય. જ્યારે તું એની અંદર આવી ગયો કે હું પરની ક્રિયાને કરી શકતો નથી, મારામાં જે રાગ દ્વેષ થાય એનો કરતા હું છું, એવું જ્યારે આવ્યું ત્યારે પછી એમ કે રાગ દ્વેષની ક્રિયાનો પણ તું કરતા નથી, તારી પોતાની નિર્મલ પર્યાયનો કરતા છે. પછી એનાથી પણ આગળ તું નિર્મલ પર્યાયનો પણ કરતા નથી, એ પર્યાયનો કરતા એ પર્યાય છે. અહીં સુધી છે જવાનું છે. અત્યારે તો મુખ્યતઃ કઈ છે કે પરદ્રવ્યની ક્રિયાને તું કરી શકતો નથી. અજ્ઞાનીની વાત છે. તો ખરેખર તો આ વ્યવહાર થયો તો વ્યવહારને દૂષણ, તો કે નહીં, વ્યવહારને દૂષણ નથી, અજ્ઞાન દશાની વાત છે. અજ્ઞાનીને દૂષણ દે છે, જ્ઞાનીની વાત નથી. કેમ?
કેમ કે જ્ઞાની તો રાગ ને વિકલ્પથી ભીન છે આત્મા એમ જાણે છે. જ્ઞાની તો રાગ અને વિકલ્પથી ભીન છે પોતાનો ભગવાન આત્મા એમ એ જાણે છે. ધર્મી જે જીવ છે, સમ્યક દ્રષ્ટિ જીવ છે, જેને પોતાની પર્યાયમાં આનંદનો અનુભૂતિ કરી છે, એવો જીવ પોતાને જેમ કર્મથી ભીન, શરીરથી ભીન એમ જાણે છે, એમ રાગથી પણ ભીન અનુભવે છે. જે ધર્મી જીવ છે, સમ્યક દ્રષ્ટિ જીવ છે, એ શરીરથી ભીન, વાણીથી ભીન, કર્મથી ભીન એમ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષથી પણ ભીન તે અનુભવે છે, જાણે છે. તો એનાથી શું થયું? કર્મ બંધનની ક્રિયામાં નિમિત્તપણું. કર્મ બંધનની ક્રિયામાં એટલે દ્રવ્ય કર્મમાં નિમિત્તપણું કોણ છે? ભાવ કર્મ. તો એ કર્મ બંધનની ક્રિયામાં નિમિત્તપણું થવું એને હોતું નથી. કેમ કે એને રાગદ્વેષ ઉત્પન્ન જ નથી થતા. કેમ કે તે તેની અંદર જોડાતો નથી. કર્મનો ઉદય નથી થતો. કર્મ બંધનની ક્રિયામાં નિમિત્તપણું થાય એવા રાગદ્વેષ એને થતા જ નથી. નવા કર્મ બંધનમાં નિમિત્ત જે થાય છે, એ નવા કર્મ બંધનમાં જે નિમિત્ત થાય છે ભાવ કર્મ, એ નિમિત્ત વાળો પોતાની ક્રિયા કરે છે, વધીને રાગદ્વેષની ક્રિયા કરે છે. એમ અહીંયા કહે છે વધારેમાં વધારે તું તારી પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષની ક્રિયાને તું કરે છે, જે નવા કર્મ બંધનમાં નિમિત્ત થાય છે. પણ કર્મબંધનની ક્રિયા એ કરે એમ બનતું નથી. વધીને તું તારા રાગદ્વેષ આદિ ક્રિયાને તું કરી શકે, એ પણ અજ્ઞાન દશામાં. પણ તું કર્મબંધનની ક્રિયાને કરે એમ બનતું નથી. અને કર્મનો જે ઉદય છે એ આત્માને રાગની ક્રિયા કરાવે એમ પણ નથી. કર્મ જતા જતા એનો અનુભાગ આપતો જાય, એટલે કે કર્મનો જે ઉદય છે તે આત્માને રાગની ક્રિયા કરાવે એમ બનતું નથી. ચેતનની ક્રિયા જડ કરતું નથી, જડની ક્રિયા ચેતન કરતું નથી. એટલે કે આત્મામાં વિકારરૂપ જે પર્યાય છે, વિકારરૂપ પર્યાયનું પલટવું થાય છે, જેને આપણે અવસ્થાંતર કીધું, કે જેને આપણે ક્રિયા કીધી. આગળ શ્લોકમાં આવશે 51, 52, 53, 54. ક્રિયા, કર્તા, કર્મ અને ક્રિયા. તો કે એ આત્મામાં વિકારરૂપ પર્યાયનો જે પલટવું થાય છે, એ વિકારરૂપ પલટવાની જે ક્રિયામાં, એ ક્રિયા એક ચૈતન્યની ક્રિયા છે અજ્ઞાન દશાની અપેક્ષાએ. એ વિકારરૂપ પલટવાની ક્રિયા એ ચૈતન્યની ક્રિયા છે. કેમ? એ પોતાની અસ્તિત્વમાં, પોતાની મોજૂદગીમાં પોતાથી થાય, કોઈ પરને કારણે નથી થતી. પોતાના અસ્તિત્વમાં થાય, પોતાના સ્વચતુષ્યમાં થાય છે, પોતાની મોજૂદગીમાં થાય છે, પોતાથી થાય. એ જડની મોજૂદગીને કારણે ચૈતન્યમાં રાગદ્વેષ થાય, જડની મોજૂદગીને કારણે ચૈતન્યમાં રાગદ્વેષ આદિની ક્રિયા થાય. એમ ત્રણ કાળમાં વસ્તુની સ્થિતિમાં સંભવી શકતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતો માને, દ્વિક્રિયાવાદી. જે પુરુષ એટલે આત્મા એક દ્રવ્યને બે ક્રિયા કરતો માને, એટલે કે આત્મા પોતાના રાગદ્વેષાદિની ક્રિયા પણ કરે અને કર્મ બંધનની પર્યાયના બંધનમાં પણ પોતાનો અધિકાર રાખે, એટલે કર્મના બંધનની ક્રિયા પણ કરે. એક દ્રવ્ય, જીવ દ્રવ્ય, એ પોતાની ક્રિયા પણ કરે, પોતાની રાગદ્વેષાદિની ક્રિયા પણ કરે, અને કર્મની પર્યાય પણ, એટલે કે કર્મ બંધનની ક્રિયા પણ તે કરે, એમાં પણ પોતાનો અધિકાર રાખે. એને અહીંયા મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યો. કર્મ કર્મના ઉદયની ક્રિયા કરે અને રાગની ક્રિયાને પણ એ કર્મ કરે, એમ બે ક્રિયા કરતો માને એ મિથ્યા દ્રષ્ટિ છે. પહેલા આપણે જીવ દ્રવ્યથી જોયું, હવે કર્મની અપેક્ષાએ જો કે કર્મ કર્મની ક્રિયા પણ કરે, કર્મ બંધનની ક્રિયાને પણ કર્મ કરે, અને આત્માના રાગદ્વેષ આદિની ક્રિયાને પણ કર્મ કરે. કર્મને કારણે વિકાર થાય એમ જે માને છે, એટલે કે બે ક્રિયા કરતો માને એક દ્રવ્યને, તેને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. આપણે શાસ્ત્રોની રચના થાય એ તો તાડપત્રી ઉપર થતી હતી. આપણે લૌકિકમાં નામું લખી, ચોપડા લખી, કંઈ પણ લખી, એ કોણ લખે છે? તો કે
એ સમયે અક્ષરોની પરિણમવાની એ લાયકાત છે. એ ક્રિયાનો કરતા એ પરમાણુ છે. ઉદ્ગલ લખે છે. ઉદ્ગલને ખબર છે કેવી રીતે લખાય? તો ઉદ્ગલને ખબર હોય તો જ એ દ્રવ્ય હોય. તો એવું જો હોય તો ચૈતન્ય દ્રવ્ય સિવાય બાકીના જે જળ દ્રવ્ય છે તે હોય જ નહીં, કેમ કે બાકીનાને તો કંઈ ખબર નથી પડતી. જો બાકીના દ્રવ્ય જ ન હોય એવું હોય તો એક ચેતન દ્રવ્ય જ રહ્યું. તો 6 દ્રવ્યનો સમૂહ વિશ્વ કીધો, એનો નાશ થવાનો પ્રસંગ ઊભો થાય. એ અક્ષરની પર્યાય જે થાય છે એ પોતાની ક્રિયામાં પરિણમન થઈને પરમાણુની થાય. એ પરમાણુ એનો કરતા છે. ખરેખર જો તો એ કલમથી પણ નથી થતી. એ કલમ જે હાથથી પકડો છે એ હાથથી પણ એટલે કે શરીરથી પણ થતી નથી. એ લખવાની ઈચ્છા ધરાવતું જીવ દ્રવ્ય એનાથી પણ થતું નથી. તો થાય છે શેનાથી? તો કે એ પોતાની ક્રિયામાં પરિણમન થઈને એ પરમાણુની થાય છે. પરમાણુ એનો કરતા છે. રાગ છે એ તો આત્માની રાગની આત્મા જે છે એ રાગની ક્રિયા કરે છે. એ લખવાનો જે રાગ છે એ રાગની ક્રિયાને આત્મા કરે છે. પરંતુ આત્મા રાગની ક્રિયાને પણ કરે અને અક્ષર લખવાની ક્રિયાને પણ કરે. એમ બે ક્રિયાને એક દ્રવ્ય કરતો માને એટલે કે એ પુરુષ એને અહીંયા એટલે કે બેને એક માનનારો એ મિથ્યા દ્રષ્ટિ છે કે જે જીન આજ્ઞાથી અસંમત છે. જીન સર્વજ્ઞ સ્વભાવથી સર્વજ્ઞ સ્વભાવની તે વિરાધના કરી રહ્યો છે. એક તત્વ છે એવા તો અનંત તત્વ જગતની અંદર પડ્યા છે. અનંત આત્મા છે, અનંત અનંત ભૂતગલ છે, અસંખ્ય કારણો છે, એક ધર્માસ્તી, એક અધર્માસ્તી, એક આકાશ, આવા તો અનંત અનંત દ્રવ્ય છે. ભગવાનના કેવળ જ્ઞાનમાં જણાણા છે. ભગવાને જ્ઞાનમાં આ બધા દ્રવ્યોનું અસ્તિત્વ મોજૂદગી પોતાના જ્ઞાનમાં જોઈ છે. કેમ કે બધા દ્રવ્યમાં પણ પ્રમેયત્વ નામનો ગુણ છે. તો તે ભગવાનના કેવળ જ્ઞાનમાં તે ઝરકે છે. તો જેટલા અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે એ ભિન્ન ભિન્ન પોતાની પર્યાય રૂપી ક્રિયાને બધા ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. તો જેટલા અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે તો એ ભિન્ન ભિન્ન પોતાની પર્યાય રૂપી ક્રિયાને વર્તમાન પલટીને કરે છે. જે ભિન્ન ભિન્ન દ્રવ્યો છે એ દરેક ભિન્ન ભિન્ન પોતાની પર્યાય રૂપી ક્રિયાને પલટવાની ક્રિયાને પરિણીતિને એ વર્તમાન પલટીને કરે છે. એ બીજા દ્રવ્યની પણ કરે તો બે દ્રવ્ય એક થઈ જવાથી, જો એ બીજા દ્રવ્યની પણ કરે તો બે દ્રવ્ય એક થઈ જાય તો અનંતનું અસ્તિત્વ પણ નહીં રહે. તો એ અનંતનું અસ્તિત્વ પણ નહીં રહેવાથી એ જીવને અહીંયા મિથ્યા દ્રષ્ટિ કીધો, એને અસત્ય દ્રષ્ટિ, એને પાપી દ્રષ્ટિ, એને દુઃખ દ્રષ્ટિ વાળો કહેવામાં આવ્યો. એને સ્વભાવની હિંસા કરવાની દ્રષ્ટિ વાળો કહેવામાં આવ્યો. કેમ કે સ્વભાવનો તે ઘાત કરે છે. તો અહીંયા સર્વજ્ઞ ભગવાને એક સમયમાં ચૈતન્ય સૂર્યરૂપી પોતાનો જે ભગવાન આત્મા છે એના અસંખ્ય પ્રદેશે એ અનંત પ્રગટ છે શક્તિની અપેક્ષા. પરંતુ સ્વભાવનું અવલંબન લઈને એ ચૈતન્ય જરહર જે જ્યોતિ છે એ ભગવાન પર્યાયમાં પણ પ્રગટ થયો. તો એ ભગવાનની વાણીમાં આમ કહેવું એ પણ ખરેખર નિમિત્તનું કથન છે. ભગવાન પોતાના અનંત આનંદની પર્યાયને પણ કરે એટલે કે એને કરે એટલે કે એને અનુભવે. ભગવાન પોતાના અનંત આનંદની પર્યાયને કરે અર્થાત અનુભવે, અને વાણીની પર્યાયને પણ કરે. એમ ત્રણ કારમાં બનતો નથી. ઉપદેશ આવ્યો આ પ્રકારે તે ઉપદેશની ક્રિયાને પણ ભગવાન કરે અને પોતાના અનંત આનંદને પણ ભોગવે. એમ ત્રણ કારમાં બની શકતું નથી. આ સિદ્ધાંત કોને કીધો? દરેકને લાગુ પડે. એકને લાગુ પડે ને બીજાને ન લાગુ પડે એમ નથી. તો એક દ્રવ્યમાં બીજા દ્રવ્યની ક્રિયા કરવાની ખરેખર શક્તિ જ નથી. અસહાય છે, લાચાર નહીં, અસહાય. એને કોઈની સહાયની જરૂર નથી. દરેક દ્રવ્યની એને એક દ્રવ્ય તે બીજા એક દ્રવ્યમાં બીજા દ્રવ્યની ક્રિયા કરવાની શક્તિ જ નથી, અસમર્થ છે. માટે તો પ્રવચનમાં વારંવાર આવે, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં, તું શેકેલો પાપડ પણ ભાંગી શકતો નથી, ઘાસના તણખલાના ટુકડા પણ કરી શકતો નથી, છતાં
આપણે અજ્ઞાન દશામાં માની છીએ. શું માની છીએ? કે હું મારી ક્રિયા પણ કરું, શરીરની પણ કરું અને કર્મ બંધનની પર્યાયને પણ કરું. હું મારી ક્રિયા પણ કરું, શરીરની ક્રિયા પણ કરું અને કર્મ બંધનની ક્રિયા પણ કરું. અને કર્મના ઉદયની ક્રિયા ખરેખર કર્મમાં થાય છે. કર્મના ઉદયની ક્રિયા ક્યાં થાય? કર્મમાં થાય છે. અને એ કર્મની ક્રિયા મને રાગ કરાવે એમ જે માને છે એવા માનનારને સર્વજ્ઞ આજ્ઞાથી અસંમત અથવા તો બહારનો કીધો, મિથ્યા દ્રષ્ટિ કીધો, બહિર દ્રષ્ટિ વાળો કહેવામાં આવ્યો, બહિરાત્મા કહેવામાં આવ્યો. બીજી રીતે કહી તો બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે તે માનવું તે શું છે? જીનના મતનો નથી. આનો અર્થ શું થયો? કે સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં આવું ભાઈશું જ નથી વસ્તુ સ્વરૂપ કે એક દ્રવ્ય બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે. એનો અર્થ શું થયો? કે પોતાના જ્ઞાનની પર્યાયમાં પણ આવું વિપરીત ભાષણ જેણે કર્યું એને મિથ્યા દ્રષ્ટિ કીધું. ખરેખર વિપરીત ભાષણ તે કરી શકે એવો તારો ખરેખર જ્ઞાન સ્વભાવ જ નથી. તારો જ્ઞાન સ્વભાવ એવો નથી વિપરીત ભાષણ તે કર્યું. કેમ કે આપણું જ્ઞાન પણ કેવું? સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે. એ જ્ઞાન પણ પોતાની પર્યાયને કરે અને પરની પણ કરે. પરની કરે અને પોતાની પણ કરે એમ ખરેખર તો જ્ઞાન જાણતું જ નથી. જ્ઞાનનો સ્વભાવ એવો નથી કે જે પરની પણ કરે અને પોતાની પણ કરે. અને એવો છે નહીં. અને એમ જે જાણે છે નહીં છતાં એવું જે જાણે છે તો એ જીવ ખરેખર પોતાના જ્ઞાનની આરાધના છોડીને વિરાધના કરી રહ્યો છે. એટલે કે પોતાના સ્વભાવનો તે અનાદર કરી રહ્યો છે. સર્વજ્ઞની આજ્ઞા તો એમ છે કે એક દ્રવ્ય તે બે દ્રવ્યની ક્રિયા ન કરે. તો સર્વજ્ઞની આજ્ઞા કોને ખબર છે? તો કે સર્વજ્ઞની આજ્ઞાનો અર્થ મારો જ્ઞાન સ્વભાવ. એ જ્ઞાન સ્વભાવ કેવો છે? તો કે સર્વને જાણનાર દેખનાર જ્ઞાતા દ્રષ્ટા છે, પરંતુ કોઈ પરની ક્રિયાને કરનારો નથી. રાગ જે છે તે પણ ખરેખર તો પરની ક્રિયા છે, પરંતુ અહીંયા અજ્ઞાનીની અપેક્ષા લીધી છે. કેમ? પરની ક્રિયા કરનારું જ્ઞાન એમ છે જ નહીં. પરની ક્રિયા કરનારું જ્ઞાન એમ છે જ નહીં. જ્ઞાન તો રાગની ક્રિયા પણ કરનાર છે જ નહીં વાસ્તવમાં તો. પણ અહીંયા અજ્ઞાની શું કરે છે? તો અજ્ઞાન દશાનું ભાન કરાવવા માટે અજ્ઞાની શું કરે છે? તો કે પોતાનું અસ્તિત્વ અજ્ઞાની કેવું જોવે છે? રાગમય જોવે છે. એ રાગ જેટલું જ પોતાનું અસ્તિત્વ માની બેસે છે. જ્ઞાનમય આત્મા એમ તો ભગવાન આત્માને જોતો નથી. હું જ્ઞાન સૂર્ય છું, હું ચૈતન્ય બીમ છું, જ્ઞાનનો પિંડ છું, હું ઘન પિંડ છું. એવો ચૈતન્ય સૂર્ય અથવા તો પ્રકાશમયની મૂર્તિ છું એમ જે નથી જોતો એમ નહીં જોનારો રાગને જ પોતાનું અસ્તિત્વ માને છે. કેમ કે ક્યાંક તો અહમપણું કરવું પડશે ને, ક્યાંક તો પોતાનું અસ્તિત્વ માનવું પડશે ને. પોતાના સ્વભાવમાં પોતાની પર્યાયોમાં એટલે કે વિતરાગ પર્યાયમાં પોતાનું અસ્તિત્વ નથી માનતો તો વિકારમાં માનવું પડશે, ક્યાંક તો માનવું પડશે ને. તો તે જીવ બાહ્ય દ્રષ્ટિમાં પુણ્ય પાપના વિકલ્પમાં રાગને પોતાનો માને છે. તો એને પણ કહે છે કે તારી ક્રિયા રાગની હોય પણ તું કર્મની ક્રિયા પણ કર, તું હાથને હલાવા ચલાવવાની ક્રિયા પણ કર, તું દુનિયાની દયા પણ પાર, તું બીજાની હિંસા પણ કર. એમ ત્રણ કારમાં હોતું નથી. વધી તું તારા પર્યાયમાં ઉત્પન્ન થતા વિકારની ક્રિયાને એટલે કે રાગદ્વેષની ક્રિયાને કરી શકે. એ પણ અજ્ઞાન દશામાં કરી શકે. એટલે એવું કરી શકે એવું તો માને છે. એને કહે છે કે તારી ક્રિયા રાગની હોય પણ તું કર્મની ક્રિયા કર, તું શરીરના હલનચલનની ક્રિયા કર, તું દુનિયાની દયા પાર, તું બીજાની હિંસા કર. એમ ત્રણ કારમાં શક્ય નથી. અહિંસા પરમો ધર્મ. મહાવીર ભગવાનનો આ કથનનો અર્થ જુદો કરી નાખ્યો. અહિંસા પરમ ધર્મ પણ કઈ અપેક્ષા? પોતાની અંદર રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી
તેનું નામ અહિંસા છે. એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. 12 પ્રકારના વ્રતના સ્વરૂપમાં હિંસાના સ્વરૂપની અંદર આવે છે. એને અહિંસા પરમ ધર્મ કહેવામાં આવ્યો. પરંતુ આપણે તો બીજાની દુનિયાની દયા પારો, બીજાની હિંસા કરે એમ 3 કાળમાં શક્ય જ નથી. એવું જે માને છે તે સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે, અથવા તો પોતાના જ્ઞાનની યથાર્થ દ્રષ્ટિથી બહાર છે, વિપરીત દ્રષ્ટિ છે. એની જગ્યાએ અત્યારે લૌકિકમાં જો ડાયો માણસ હોય, સંસારમાં સમાજમાં ડાયો કહેવાતો હોય, એ સંસારના વેપાર ધામધૂમથી કરે. લોકો એને પૂછવા જાય, કંઈ પણ સમાજમાં કંઈક આગળ પાછળ હોય, એની સલાહ લે. કેટલું તું તારા સ્વભાવથી વિરોધ કરે, ઉથલ પાથલ કરે છે. અહીં તો એમ કે છે તું કંઈ કરી શકતો જ નથી. કેમ કે તને તારા સ્વભાવનું ભાન નથી ને, તો તને વસ્તુ સ્વરૂપની ખબર નથી કે પદાર્થ પૃથક હોય. પદાર્થ, દરેક પદાર્થ કેવા છે? પૃથક પૃથક છે. તે પૃથક પદાર્થ પૃથક ક્યારે રહી શકે? ભિન્ન ક્યારે રહી શકે? એ જ તને આપણને ખબર નથી કે ક્યારે રહી શકે કે પોતાની પર્યાયમાં સ્વતંત્રપણે ક્રિયા કરે, પોતાની પર્યાયમાં પોતાના મર્યાદામાં સ્વતંત્રપણે ક્રિયા કરે તો એ પૃથક રહી શકે, તો અનંતનો અનંતપણું રહે છે. કેમ કે કર્તાની વ્યાખ્યા જે છે, કર્તા કોને કીધું? કે સ્વતંત્રપણે પોતાની પર્યાયને કરે, સ્વાધીનપણે ક્રિયાને કરે, તેને કર્તા કહેવામાં આવ્યો, એને સ્વતંત્ર કર્તા કહેવામાં આવ્યો. તો પૃથક પદાર્થ તો પૃથક રહી શકે છે. અહીં તો તેનાથી પણ આગળ એક કોઈ પણ વસ્તુ લો, શરીરની એક આંગળી લો તો એક આંગળી લો, એની અંદર અનંત અનંત પરમાણુ પડેલા છે. ખરેખર આંગળી તે તો અનંત પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ છે. શરીર પણ અનંત અનંત પૂતગલ પરમાણુનું બનેલું સ્કંદ છે. તો આની અંદર રહેલા એક એક પરમાણુ આંગળીની અંદર, એ પણ પોતાની પર્યાયના સ્વકારમાં ક્રિયા કરે છે. પોતાની પર્યાયના સ્વકારમાં. એનો અર્થ શું થયો? કે એક પરમાણુ તે બીજા પરમાણુની ક્રિયા નથી કરતો. જો એક પરમાણુ પોતાની ક્રિયા પણ કરે અને બીજા પરમાણુની પણ ક્રિયા કરે તો તે દ્વિક્રિયાવાદી થઈ ગયો, તો તે સર્વજ્ઞની આજ્ઞાથી બહાર થઈ ગયો. દ્રવ્ય તો કે બીજા પરમાણુની ક્રિયા કેમ નથી કરતો? કે બીજા પરમાણુને અડતો નથી, સ્પર્શ કરતો નથી. અડતો નથી તો કરતો નથી. કેમ કે એના સ્વચતુષ્યમાં પરચતુષ્યનો અભાવ છે, બીજા પરમાણુના સ્વચતુષ્યનો અભાવ છે. જો જેનો અભાવ છે એની ક્રિયાને કેવી રીતે કરી શકે? અને કરે એવું જો માને તો જે બીજું દ્રવ્ય છે તે ક્રિયા વગરનું રહી જાય. એ દ્રવ્ય પર્યાય વિનાનું થઈ જાય. એની પર્યાયને જો આ પરમાણુ કરે તો એ પરમાણુ તો ક્રિયા વગરનું થઈ ગયું, પર્યાય વગરનું રહી ગયું. તો દ્રવ્ય પર્યાય વગરનું ક્યારે હોતું નથી, કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય છે. તો અડતો નથી તો કરતો નથી, ને કરતો નથી તો ભિન્ન ભિન્નપણે રહેશે. આવી રાગથી ભિન્ન પડેલી આત્માની દ્રષ્ટિ એ પરની ક્રિયા મારી નહીં અને મારી ક્રિયા રાગની. આવી રીતે રાગથી ભિન્ન પડેલી પોતાના સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ, એ પરની ક્રિયા મારી નહીં અને મારી ક્રિયા તે પરની નહીં, રાગની નહીં. મારી ક્રિયા રાગની નહીં. કોની? જ્ઞાનીની. અજ્ઞાની તો માને. તો મારી ક્રિયા રાગની નહીં અને પરની નહીં, એમ એને ભિન્ન ભાસે છે. કોને? કે જેને રાગથી ભિન્ન પડેલી આત્માની દ્રષ્ટિ થઈ છે એને. એક દ્રવ્યનું બીજું દ્રવ્ય ન કરી શકે આ સિદ્ધાંત છે. તો બાર લૌકિકમાં તેમ કે આ સોનગઢ વાળા નવા નવા સિદ્ધાંતો કાઢે છે, આંસી પાત્ર કરે, એમ કે આને દાખલ કરી દો પાગલની હોસ્પિટલમાં. તો કે છે પૂજ્ય ગુરુદેવશ્રી, સાંભળતો કરો, તું તારા પ્રભુને એમ દેખ નહીં, એમ ન કહેવાય. તું તારા પ્રભુને ગાર દેશ, તું તારા પ્રભુનો તિરસ્કાર કરીશ, તું
તું તારા પ્રભુનો એટલે કે તારા આત્માનો તું તિરસ્કાર દ્વેષ કરે છે. કેમ કે તું તો ખરેખર કેવો છું? જ્ઞાન સ્વરૂપ છું. તો જ્ઞાન સ્વરૂપ ખરેખર તો રાગનો કરતા પણ નથી, પણ તારી શક્તિનું ઉલ્લંઘન કરીને તું રાગનો કરતા થા તો પણ તું સ્વતંત્ર અજ્ઞાનપણે સ્વતંત્ર છું. આપણી શક્તિનું ઉલ્લંઘન કરીને આપણે રાગનો કરતા થઈ અજ્ઞાન દશામાં એ અજ્ઞાનપણે સ્વતંત્ર છે. પણ એનાથી આગળ જઈને પરની ક્રિયા પણ હું કરી શકું એમ છે નહીં. એમ છે નહીં, એને એમ જે માને એ પાગલ છે વાસ્તવમાં. એમ અહીંયા શાસ્ત્ર કહે છે. અને આમ માને છે તે જીનના મતનો નથી. કોનકોના આચાર્ય ભગવાન 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા વનવાસી 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા પ્રમત અપ્રમત દશામાં, ત્યારે 6ઠા ગુણસ્થાનમાં આવા મુનિઓની કરુણા કરીને વિકલ્પ આવ્યો. એ વિકલ્પનો પણ એ વાસ્તવમાં કરતા નથી. આપણી મોજૂદગીમાં આપણો અધિકાર છે, આપણા અસ્તિત્વમાં જ આપણો અધિકાર છે. એ મર્યાદાથી બહાર આપણો અધિકાર નથી. પરની હયાતીમાં પરનો અધિકાર છે. એના અધિકારમાં આપણી આજ્ઞા બિલકુલ કામ નહીં આવે. એનો જે અધિકાર છે એટલે કે એનું જે સ્વચતુષ્યમાં છે એમાં આપણે પ્રવેશ કરી શકતા નથી, બિલકુલ કામ નહીં આવે. ને આપણી હયાતીમાં પરનું કાર્ય બિલકુલ કાર્ય નહીં કરે. એવી રીતે આપણા સ્વચતુષ્યમાં એ પરનું સ્વચતુષ્ય આવી નહીં શકે, ઉલ્લંઘન કરીને આવી નહીં શકે. તો કે જ્ઞાન કેવી છે? દર્શન ઉપયોગની મૂર્તિ છે. તો વાતો એને રાગ અને શરીર વાળો માન તે ક્યાંથી થઈ ગયો? તો કે એની શાસ્ત્રોમાં 85 નંબરના શ્લોકની અંદર સંસ્કૃતમાં શું કીધું? ઝીણાવન મંદ એટલે કે વિતરાગના અભિપ્રાયથી કેવો છે તું? જ્ઞાન અને દર્શન ઉપયોગની મૂર્તિ સ્વરૂપ છે. તો અહીં કે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યા દ્રષ્ટિ કઈ રીતે? શિષ્ય ગુરુને પૂછે છે 86 નંબરની ગાથામાં કે એક પદાર્થ આત્મા પોતાના રાગને પણ કરે અને કર્મની પર્યાયને પણ કરે. એટલે પર્યાય એટલે અવસ્થા, અને રાગને પણ કરે એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ કઈ રીતે છે? તો 86 નંબરની ગાથાના હરિગીતમાં આવ્યું કે જીવ ભાવ પદ ગલ ભાવ બંને ભાવને જેથી કરે તેથી જ મિથ્યા દ્રષ્ટિ એવા દ્વિક્રિયાવાદી ઠરે. તો નિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ કે એને ક્યારે સ્વતંત્રતાનો કદી સ્વીકાર કર્યો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, અહેતુક છે, અસહાય છે, એનો ક્યારે એને કદી સ્વીકાર કર્યો નથી અનંતકાળથી. એટલે તો રખડી છે આપણે. એટલે લૌકિકમાં કઈ કે ફલાણો દેશ સ્વતંત્ર થયો, આ દેશ સ્વતંત્ર થયો, તો એ વાસ્તવમાં વ્યવહારનું કથન છે. વાસ્તવમાં તો એ સ્વતંત્ર થયો નથી. સ્વતંત્ર ખરેખર કોને કહેવાય? આ ચૈતન્ય રાજ મળ્યું, આ અનંત ગુણો જે આપણી પ્રજા છે, જે આપણો દેશ છે, એ રાજ મળ્યું, એ સ્વતંત્રતા મળી. એ રાજ મળ્યું એટલે કે પર્યાયમાં એનું પ્રગટપણું થયું, એ સ્વતંત્રતા મળી. પોતાનો ચિદાનંદ સ્વરૂપ જે ભગવાન આત્મા એ પોતાની દ્રષ્ટિમાં આવે ત્યારે પોતાને સ્વતંત્રતા મળી, ત્યારે પોતાને પોતાનું રાજ મળ્યું છે. શક્તિ અપેક્ષા વ્યક્ત છે, પણ પર્યાયમાં અવ્યક્ત છે, તે પર્યાયમાં વ્યક્તપણે થયું, પ્રગટ થયું. બાકી તો કોઈ સ્વતંત્રતા કહેવાતી નથી. તો સ્વતંત્ર ભગવાન આત્મા પોતાની પર્યાયમાં પણ જ્યાં સુધી રાગ અને દ્વેષને કરે છે અને એ મને મળ્યું એમ માને છે, ત્યાં સુધી આપણે અનાદિકાળથી રખડી છીએ. તો આ જ માન્યું છે. આપણી પર્યાયમાં પણ રાગ દ્વેષને આપણે કરી છીએ. રાગ દ્વેષ જેટલો જ પોતાનું અસ્તિત્વને માની લીધું છે અને મને મળ્યું એમ માને છે, ત્યાં સુધી તે પરાધીન મિથ્યા દ્રષ્ટિ મૂઢપણાનું વેદન કરે છે અને એના ફળસ્વરૂપ તો રખડી છીએ આપણે.
પર ખરેખર જો તો પોતાનો ભગવાન આત્મા જેની પ્રભુતાની શક્તિનો પાર નથી, એવી પ્રભુતાની શક્તિમાં પ્રવેશ કરવાથી એને પત્તો મળે છે, એને ખબર પડે છે, એને ભાન થાય છે. જે અત્યાર સુધી અભાનપણે હતો ને એનું ભાન થયું કે હું કેવો છું, ચૈતન્ય આનંદ અને જ્ઞાતા દ્રષ્ટાનો ભંડાર છું. આવું ભાન થયો, એ આત્મા સ્વતંત્ર થયો, એ આત્મા સુખી થયો. એણે દુઃખનો નાશ કર્યો. નાસ્તિથી સુખી થયો એટલે સુખી છે, પણ જે સુખી છે એને સુખી જાણ્યો, એને એમ કહેવામાં આવ્યું સુખી થયો. તો ભગવાન આત્મામાં આનંદ છે, અને આપણે જે આનંદને શોધી છે એ આનંદથી ક્યારે ખાલી ન હોય, અને શોધી છે ક્યાં બહાર આપણને ખબર નથી. જે સુખને શોધી છે એ શોધનારો સુખથી ખાલી નથી. જે સુખને શોધી તે શોધનારો જે ભગવાન આત્મા એ સુખથી ખાલી નથી. જે જ્ઞાન પરથી થાય એમ માને છે, જ્ઞેયથી જ્ઞાન થાય છે એમ માને છે, તે અંતર જ્ઞાનથી પૂર્ણ છે, ખાલી નથી. તો તારી દ્રવ્ય ગુણો, તું તારી ગુણ પર્યાયથી કેવો છું? અશૂન્ય છું, પરથી શૂન્ય છું. તો જ્ઞાનથી પૂર્ણ શું? ખાલી નથી. ચૈતન્ય સ્વભાવ તારી અંદર ભરેલો છે, ભંડાર ભર્યો છે, કેવળ જ્ઞાનનો પુંજ પડ્યો છે અંદર. પરંતુ આપણે તો એક ટેવ પડી ગઈ છે માગવાની. પૂજ્ય ગુરુદેવ શીખે ને, મોટા ભિખારી, મોટા માગણ છે. શરીર અનુકૂળ રહો, શું કરી શરીરને મેન્ટેન કરવું પડશે, શરીર અનુકૂળ રહેવું પડશે, નહીતર ધ્યાન ત્યાં જાય છે. તો શરીર અનુકૂળ રહે, આ અનુકૂળ રહે, કાન હર્ક ઇન્દ્રિયો અનુકૂળ રહે. અનુકૂળ રહે તો પણ આપણને શું ફાયદો? એ તો જડની પર્યાય, એને જડની ક્રિયાને જડ કરનારો છે. તો કેવી રીતે કરી શકે? એનો તો તારામાં અભાવ છે. તો પોતાના ચૈતન્ય સ્વભાવનું ભાન ન હોય તો અહીંયા કહે છે, તો પણ અહીંયા કહે છે કે તારી પર્યાયની સ્વતંત્રતાને તને ખબર ન પડે ત્યાં સુધી તારી દ્રષ્ટિ વિકાર ઉપર રહેશે, રાગદ્વેષાદી ઉપર રહેશે, પર સંયોગ ઉપર બે દ્રષ્ટિ રહેશે. હું મારી પણ ક્રિયા કરું અને જડની પણ ક્રિયા કરું તો બે દ્રષ્ટિ બહિરાત્મા રહેશે. એવું માનનાર જીવ કદી જ્ઞાતા દ્રષ્ટાનો પુરુષાર્થ કરી શકતો જ નથી. બે દ્રવ્યની ક્રિયા એટલે કે હું મારી પણ કરું અને પરની પણ કરું, એમ જે નિશ્ચયથી જે દ્વિક્રિયાવાદીઓ છે ને, મારી દશા મારા અધિકારમાં છે અને જડની ક્રિયા પણ હું કરું છું. વાસ્તવમાં તો જડની પર્યાય જડથી થાય, અને જડની પર્યાય જડથી થાય ને જડથી મારી પર્યાયમાં વિકાર થાય છે. જડને કારણે મારે રખડવું પડે, જડને કારણે હું અનાદિકાળથી પરિભ્રમણ કરતો રહ્યો છું, એમ માનનારા. એટલે કે 8 કર્મથી 8માં આત્મા રખડે છે. શું કરી? દર્શન મુન્ય કર્મ અમને રખડાવે છે સંસારમાં. તો એ બધા દ્વિક્રિયાવાદીઓ છે અને તે મિથ્યા દ્રષ્ટિ છે. જો ગોમટસારમાં પણ કથન આવે, જો બધા અનુયાગમાં છે તો વિતરાગતા, ચારેય અનુયાગમાં, પછી ગોમટસાર હોય કે સમયસાર હોય, એક દ્રવ્યાનુયોગનો હોય, કરુણાનુયોગનો હોય, કે પ્રથમાનુયોગનો હોય, કે ચરણાનુયોગ. વાત તો એક જ છે, સાર તો એક જ છે પામવાનો. પરંતુ ત્યાં ગોમટસારમાં જે કથન છે કે જ્ઞાનાવણીયથી આત્માનું જ્ઞાન રોકાણું એ નિમિત્ત પ્રધાનથી કથન છે. એવી ખરેખર ચીજ નથી, એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવાની ચીજ છે. શાસ્ત્રોમાં વ્યવહારના કથનો ઢગલા જોવા મળશે, નિમિત્તની પ્રધાનતાથી કથનો પણ ઢગલા જોવા મળશે. તો એનો અર્થ શું થયો? કે કર્મ જ્ઞાનાવણીય કર્મની પર્યાય એને પણ કરે અને પોતાના જ્ઞાનની હીનતાની ક્રિયાને પણ કરે. તો બે ક્રિયા થઈ, તો એ બે દ્વિક્રિયાવાદી થઈ ગયો. તો એ જીના જ્ઞાનથી સમત નથી, જીના જ્ઞાનથી તું બહાર શું? મિથ્યા દ્રષ્ટિ છે. પરંતુ ત્યાં જ્યારે તને તારા જ્ઞાનની હીણી પર્યાય થઈ, ત્યારે ત્યાં નિમિત્ત રૂપે અનુકૂળ વસ્તુ રૂપે ત્યાં જ્ઞાનાવણીય કર્મનો ઉદય હોય.
એનું જ્ઞાન કરાયું છે. ભગવાન આત્મા પોતાની જ્ઞાનની હીણી ક્રિયા એ નબળાઈથી કરે એમ માને એ તો બરાબર, પણ કર્મની ક્રિયા પણ આત્મા કરે, અથવા તો કર્મ પોતાની પર્યાયને પણ કરે અને જ્ઞાનની હીણી ક્રિયાને પણ કર્મ કરે, અથવા તો દર્શનની હીણી ક્રિયાને પણ દર્શનાવણીય કર્મ કરે, મિથ્યાત્વની પર્યાય પણ દર્શનમોનીયની ક્રિયા કરે, મિથ્યાત્વની પર્યાય પણ દર્શનમોનીય ક્રિયા કરે, તો એ દ્રવ્ય એનું કરે, તો એ દ્રવ્ય એનું કર્યું, તો બે દ્રવ્ય એક થઈ ગયા, તો બે દ્રવ્ય એક થયા તો એક દ્રવ્યનો નાશ થયો, તો છ દ્રવ્યનો નાશ થયો, તો છ દ્રવ્યનો સમૂહ એવો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવ્યો. તો નિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ અર્થાત એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા, એટલે કે આત્માના પરિણામને અને પૂતગલના પરિણામને, જે ગાથામાં આવ્યું ને હરિગીતમાં, પોતે કરે છે એટલે કે પુરુષ કરે એટલે કે આત્મા કરે છે, તો આત્મા પોતાની રાગદ્વેષાદી ક્રિયાને પણ કરે અને સાથે કર્મ બંધનની ક્રિયાને પણ કરે, તેથી તેઓ મિથ્યા દ્રષ્ટિ જ છે. બસ આ સિદ્ધાંત છે. તેથી એ દ્રષ્ટિને અસત્ય દ્રષ્ટિ કીધી, પાપી દ્રષ્ટિ કીધી, જૂઠી દ્રષ્ટિ કીધી, દુઃખી દ્રષ્ટિ કીધી, પરાધીન દ્રષ્ટિ કીધી, રખડવાની દ્રષ્ટિ કીધી. તો કે ઉપાદાનથી જો તો પોતે પોતાને કારણે રખડે છે, નિમિત્તની ક્રિયા કરે છે, ઉપાદાન પોતાની ક્રિયા કરે છે અને નિમિત્તની ક્રિયાને પણ કરે, અથવા નિમિત્તની ક્રિયા કરે ને તે ઉપાદાનની ક્રિયાને પણ કરે, તો એક દ્રવ્ય બે ક્રિયા કરતો થઈ જાય, તો દ્વિક્રિયાવાદી થઈ ગયો. બે ક્રિયા થોડી પોતાથી થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીની જે લાકડી હતી, તો એને હાથ વિના થોડી ઉપડે છે. લો એમ કે ને, તમે કહો છો એક દ્રવ્ય બે ક્રિયા નથી કરતું, તો લાકડી એક બીજું એક અલગ પૂતગલ દ્રવ્ય છે, એટલે પરમાણુનો બનેલો સ્કંદ છે, પણ એને આપણે પૂતગલ દ્રવ્ય કહીએ. આંગળી પણ એક અલગ પૂતગલ દ્રવ્ય છે, સ્કંદ છે. તો આંગળી પકડું લાકડીને, તે આંગળી પોતાની ક્રિયાને પણ કરે અને લાકડીની ક્રિયાને પણ કરે, તો એ દ્વિક્રિયાવાદી થયું. તે જીન આજ્ઞાથી બહાર છે. તો કે લો હાથ નથી તો કેવી રીતે લાકડી હાલશે, લાકડીને કેવી રીતે પકડશે, લો ઉપાડો લાકડીને હાથ વગર. તો કે તું ખરેખર વસ્તુ સ્વરૂપને સમજો નથી. એ સમયમાં એ ક્રિયા પરમાણુની એવી જ થવાની છે, તો એવી થવાને કારણે એ રચકણે કરી છે, આંગળીથી નથી. એ સમયમાં એ લાકડીની હલવાની ચલવાની ક્રિયા એવી થવાની હતી, ને એવી થવાને કારણે એ પરમાણુએ કરી છે, આંગળીએ નથી કરી. વાસ્તવમાં આ વસ્તુ સ્વરૂપ છે. બે આંગળી હોય ને લાકડી હોય ત્રીજી, તો ત્રણ વચ્ચે ત્રણની ક્રિયા ત્રણથી થાય છે. ત્રણની ક્રિયા થોડી એકથી થાય છે. એક આંગળીની ક્રિયા એક આંગળીમાં, બીજા આંગળીની ક્રિયા બીજી આંગળીમાં, અને લાકડીની ક્રિયા લાકડીમાં. તો ત્રણમાં ત્રણ રહીને ક્રિયા થાય છે, ત્રણની એક થઈને ક્રિયા નથી થતી. તો કે આમ તો જોવામાં આવતું નથી ત્રણ, તો કે જોવાનું જ ખોટું, આપણી દ્રષ્ટિ જ વિપરીત છે. ત્રણ છે એમ જોવે છે ને કર્યું છે કે એક આંગળી કેવી રીતે શક્ય છે? તો ત્રણને તો જોવે બે આંગળીને લાકડીને, તો ત્રણને જોવે ને માને કહું કે એક કર્યું, કેવી રીતે શક્ય બને? તો સર્વજ્ઞ ભગવાનમાં વસ્તુ સ્વરૂપ જેમ આવ્યું છે, ખરેખર તું તે રૂપે માનતો નથી. દ્વિક્રિયાવાદીઓ શું માને છે? દ્વિક્રિયાવાદીઓ એમ માને છે કે અમે વ્યવહારથી કરીએ છીએ ને, પણ વ્યવહારથી કરી છે એનો અર્થ શું ખરેખર છે નહીં, એને એનું કહેવું છે નહીં, કહેવું એનું નામ વ્યવહાર. આરોપિત કથન, પરાશ્રિત કથન છે તેમ યથાર્થ જાણવું તેનું નામ નિશ્ચય. તો નિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ એમ માને છે કે આત્માના પરિણામને એકલા એના પરિણામને માને નિશ્ચયથી. નિશ્ચયાભાસી હોય ને એ દ્વિક્રિયાવાદી શું માને કે તો આત્મા નિષ્ક્રિય થઈ જશે. એમ માનશું તો નિષ્ક્રિય થઈ જશે. તો કે તું નિષ્ક્રિય જ છું, પરથી નિષ્ક્રિય જ છું.
એમ માને કંઈ કરી શકતો નથી, કંઈ કરી શકતો નથી, તો આ હાથ ઉપાડ્યો મેં, તો એ સમયે હાથના પરમાણુની તે રૂપે ચલો હલનચલન કરવાની યોગ્યતા હતી. કોઈ ક્રિયા, વેપાર, ધંધો, પરની દયા તું કાંઈ જ કરી શકતો નથી. તો કે કોઈ નહીં કરે ને, કોઈ કરી શકતું, કરે છે કોણ? અહીં તો એ જ કે છે દેહની ક્રિયા દેહમાં થવાવાળી જે થાય છે યોગ્ય એ થાય છે જડથી. આપણામાં રાગની ક્રિયા રાગથી પોતાનામાં થાય છે. રાગની ક્રિયાથી દેહ ચાલ્યો, દેહનું હલનચલન થયું, એમ છે જ નહીં. અને દેહ એ પ્રકારે ચાલ્યો અને માટે તે પરજીવ બચી ગયો એમ પણ નથી. છતાં ઈર્યા સમિતિનું પાલન મુનિરાજ કરે છે. ચરણાનિયોગનું કથન છે. તો એ દ્રવ્ય ભીન છે, દેહ ભીન છે, એ જે બચવા વાળું જે દ્રવ્ય છે તે ભીન છે. આ પૂતગલ રૂપી પરમાણુનો બનેલું સ્કંદ દેહ એ પણ ભીન છે, અને તેને બચાવવાનો જે રાગ થયો એ રાગ પણ ભીન છે. ખરેખર આમ છે. તો આમ છે કે આ બધું સમજવામાં તો બહુ તકલીફ પડે. ઓકે, તારા અનભ્યાસને કારણે તું ગૂંચવણમાં પડે છે, પણ ખરેખર ગૂંચવણ નથી, તું મફતમાં મૂંડ થઈને ગૂંચવણમાં પડે છે. તો આત્માના પરિણામ અને પૂતગલના પરિણામને અહીંયા કયા પરિણામ લીધા? આત્માના રાગદ્વેષના. 75 થી 79 શુદ્ધ પરિણામ લીધા હતા. અહીં અજ્ઞાનીની, હજી તો અજ્ઞાનીની સ્વતંત્ર પર્યાયને પહેલા સિદ્ધ કરે છે. કહે છે કે એક વસ્તુ બીજા વસ્તુની ક્રિયા પણ કરે અને પોતાની પણ કરે. એ ચીજ પોતાની પણ કરે અને પરની પણ કરે એમ માનનારો દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ છે. બંને વચ્ચે અંતર છે, એની તને ખબર નથી. એક વસ્તુ બીજી વસ્તુની ક્રિયા પણ કરે અને પોતાની પણ કરે, બંને વચ્ચે અંતર છે, એની આપણને ખબર નથી. તો બે ક્રિયાની ભિન્નતાનો જેને ભાસ નથી, બે ક્રિયાની, પોતાની ક્રિયા અને પરની ક્રિયા, એ બે ક્રિયાની ભિન્નતાનો જેને ભાસ નથી, એને રાગથી ભગવાન ભિન્ન છે એવો ભાસ થતો નથી. જ્યાં સુધી પરદ્રવ્યથી હું ભિન્ન છું, પરદ્રવ્યની ક્રિયા હું ત્રણકારમાં કરી શકતો નથી, એવું જેને ભાસ નથી, તો એને રાગથી આ ભગવાન આત્મા ભિન્ન છે એનો ભાસ થતો નથી. કેમ કે એક ક્ષેત્રમાં ને એક સમયમાં પોતાના અસ્તિત્વમાં ઉત્પન્ન થનારો રાગ છે. રાગ તો એક જ ક્ષેત્રમાં અને એક જ સમયમાં, એક પર્યાયના બે ભાગ કીધા એવું પ્રવચનમાં ઘણી વાર આવે છે. તો એક જ ક્ષેત્રમાં, એક જ પર્યાયમાં, એટલે કે એક જ સમયમાં પોતાના અસ્તિત્વમાં ઉત્પન્ન થનારો રાગ છે. અને આ પરદ્રવ્યની ક્રિયા થાય છે તો એક સમયમાં, પણ એ પર ક્ષેત્રમાં પરમાં ઉત્પન્ન થનાર, એનું ક્ષેત્ર ભિન્ન છે, પૃથક છે. આ તો ક્ષેત્ર પણ એક, સમય પણ એક. ઓલામાં તો કદાચ સમય એક હોય, પણ પર ક્ષેત્રમાં પરમાં ઉત્પન્ન થનારી ક્રિયા છે. તો પરમાં ઉત્પન્ન થનારી ક્રિયા પોતાથી થતી નથી એવી ભિન્નતા એને ભાસશે નહીં, કે જેને પોતાના સ્વરૂપનું ભાન નથી. તો એને પરમાં ઉત્પન્ન થનારી ક્રિયા પોતાથી થતી નથી એટલી ભિન્નતા ભાસે નહીં, તો એને પોતાનામાં રાગ ઉત્પન્ન થાય છે, પોતાનો નહીં એવો ભાસ ક્યારે થશે નહીં. સૌથી પહેલા તો પરની ક્રિયા પરથી થાય એવી ભિન્નતા એને ભાસવી પડશે, એવી ભાસતી થવી જોઈએ. પણ પરમાં ઉત્પન્ન થનારી ક્રિયા પોતાથી થતી નથી એવી ભિન્નતા જ્યાં સુધી નહીં ભાસે, ત્યાં સુધી પોતાનામાં રાગ ઉત્પન્ન થાય છે, પોતાનો નહીં એવો ભાસ એને થતો નથી. બધા અનુયાગ સાથે મેળ થાય. ચરણાનુયોગનું કથન છે ને કે જોઈને ચાલુ, ઈર્યા સમિતિ જો મુનિરાજની 5 સમિતિમાં, જીવ હોય તો પગને ઊંચો કરવો, એ કથન છે. એનો અર્થ શું? એટલો તીવ્ર રાગ ન કરવો, એવું કથન છે. તો શું પગને થોડો ઊંચો નીચો કરી શકે? એ પગની ક્રિયા, એ જળ પરમાણુની ક્રિયા જળમાં થાય છે. ચરણાનુયોગમાં કથન આવે 3.5 હાથ જોઈને ચાલવું. એ તો રાગની પ્રમાદતાને છોડવાની વાત છે. એ કરી શકે છે એવી વાત બતાવી નથી.
રાગને છોડવા, પ્રમાદતાને છોડાવવા માટેની વાત છે. એક દ્રવ્ય બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા નો પ્રતિભાસો. એટલે એક દ્રવ્ય વડે એટલે કે આત્મા વડે, રાગ પણ આત્મા કરે, શરીરને પણ હલન ચલન કરાવે, કર્મની ક્રિયાને પણ કરે, કર્મબંધનની ક્રિયાને, એમ નો ભાસો. અને કર્મ પોતાની પર્યાયને પણ કરે અને આત્માને વિકાર પણ કરાવે, એમ એક દ્રવ્ય બે દ્રવ્યના પરિણામને કરવામાં આવતા નો પ્રતિભાસો. નો પ્રતિભાસો એમ કીધું છે. આવું છે ની વસ્તુ સ્વરૂપ. માટે તું એમ ન દે, તું પ્રતિભાસ કરે ને એમ નો પ્રતિભાસો, આવું વસ્તુ સ્વરૂપ છે. કેમ કે એમ છે નહીં માટે એમ ન દેખ તો એમાં તારી પોતાની સ્વતંત્રતા લૂંટાઈ જાય છે. જો હવે શબ્દ બે આવશે, એક અનુકૂળ અને એક અનુરૂપ. એમાં ધ્યાન રાખજો, અનુકૂળ એટલે કોઈ પણ ક્રિયા થાય ત્યાં સામેની પદાર્થની જે હાજરી છે, અનુકૂળ વસ્તુ, એને અનુકૂળ કીધું. અનુરૂપ એટલે અનુકૂળ વસ્તુને સામે જે અનુરૂપ. પૂજ્ય ગુરુદેવ શ્રી તે નિમિત્ત છે આપણા માટે, તો એ અનુકૂળ થયા. અને એ અનુકૂળ ને અનુરૂપ પોતાને મારામાં ક્રિયા થઈ, તે છે મારા ઉપાદાનને લાયકાત થઈ. પણ આરોપ તો એમના ઉપર આવવાનો. ધારો કે મને મારી ક્રિયા થઈ, મને વિતરાગતા પ્રગટ થઈ, દરેક જીવની અપેક્ષા વાત છે. દરેક જીવને પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે વિતરાગતા થઈ, જે પામી ગયા નહીં, તો એ વિતરાગતા થઈ પોતાની ઉપાદાનની લાયકાત થઈ. પરંતુ વ્યવહારની ભાષામાં, વિવેકની ભાષામાં આરોપ તો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો પર આવવાનો. માટે તો કઈ સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ લેવું. એનાથી પણ આગળ નિશ્ચયથી જો તો પોતાના ભગવાન આત્માનું શરણ લેવું, કેમ કે એ તો પદ્રવ્ય છે. સાચા દેવગુરુ શાસ્ત્ર, એના અવલંબને પણ આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષને નિમિત્ત કીધા એટલે અનુકૂળ કીધા. અને જે સામે જે શિષ્ય છે કે જેને વિતરાગતા પ્રગટ થઈ, એને અનુરૂપ છે. એ અનુકૂળ ને અનુરૂપ એટલે અનુરૂપ છે તે નૈમિતિક થયું, અનુકૂળ છે તે નિમિત્ત થયું. બોલો કોને અનુકૂળ કીધું અમિતાબેન? તો અહીં નિમિત્ત નૈમિતિક સંબંધને સિદ્ધ કર્યો. નિમિત્ત નૈમિતિક સંબંધને આપણે કર્તા કર્મ સંબંધમાં અનાદિકાળથી નાખતા આવ્યા છે. અહીં નિમિત્ત નૈમિતિક સંબંધને સિદ્ધ કરે છે. તો અનુકૂળ છે તે નિમિત્તમાં વપરાય છે અને અનુરૂપ તે નૈમિતિક. તો જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ, ઘડો જે બનવાનો છે અને અનુકૂળ છે કુંભાર, એને અનુકૂળ દરજી નથી, એને અનુકૂળ સોની નથી, એને અનુકૂળ કડિયો નથી. તો કુંભાર જે છે તે ઘડાના સંભવને અનુકૂળ પોતાના પરિણામ, પોતાના ઈચ્છારૂપ, પોતાના હાથ પગ આદિની ક્રિયાના એ વેપાર પરિણામને કે જે પોતાથી અભિન્ન છે. તો હાથ પગ હલાવવાનો જે રાગ થાય છે ને, એ રાગ પોતાની ઈચ્છા એ પોતાના પરિણામ છે કે જે ખરેખર પોતાથી અભિન્ન છે. અહીં અત્યારે પદ્રવ્યની ક્રિયા હું કરી શકતો નથી, હું કરી શકું છું એ વાતને છોડાવવા માટે તું રાગની ક્રિયાને તારાથી અભિન્ન પણ હું બતાવ્યું. વાસ્તવમાં એ પણ કેવી છે? ભીન છે. જ્ઞાનીઓને તો એ પણ ભીન ભાષે છે કે જે એ પરિણામને જે પોતાથી અભિન્ન છે, રાગાદિની પર્યાય, હસ્તાદિકની પર્યાય એટલે કે ઈચ્છા આદિ જે થઈ, અહીંયા કુંભારને લીધો, એની પર્યાય કુંભારના આત્માથી કેવી છે? એક છે. એ રાગદ્વેષ આદિ એનાથી અભિન્ન છે અને પોતાની અભિન્ન જે પરિણીતિ માત્ર ક્રિયાથી તે કરવામાં આવે છે. પોતાથી અભિન્ન જે પરિણીતિ માત્ર એ ક્રિયાથી કરવામાં આવે છે, એની ઈચ્છા આદિ. કુંભાર પોતાની રાગદ્વેષ આદિ પર્યાયને હું ઘડો કરું એવી રાગદ્વેષ આદિ ક્રિયાને પોતાથી અભિન્ન પરિણીતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે.
તેને કરતો એ પ્રતિભાસે છે, એને કરતો પ્રતિભાસે પોતાની રાગદ્વેષાદી ક્રિયા. એટલે કુંભાર પોતાના રાગને કરે છે એમ પ્રતિભાસે છે, પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં કુંભાર પોતાના વેપારને અનુરૂપ પોતાના જે પરિણામ છે અનુકૂળ, જેના ઉપર અનુકૂળપણાનો આરોપ આવ્યો એવા જે પોતાના પરિણામ છે એને અનુરૂપ એવા માટીના ઘટના પરિણામને, ઘટ એટલે ઘડાના પરિણામને, કે જે વાસ્તવમાં તો માટીથી અભિન્ન છે, માટીથી અભિન્ન પરિણીતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે, વાસ્તવમાં તો એનાથી કરવામાં આવે છે, તો કે એને એ માટીના ઘટ પરિણામને કરતો પ્રતિભાસતો નથી. ઘડો બનવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ એ કુંભાર પોતાના પરિણામને અનુરૂપ જે વાસ્તવમાં માટીથી અભિન્ન છે એ પરિણીતિ માત્ર ક્રિયાથી જે ખરેખર કરવામાં આવે છે એને કરતો પ્રતિભાસતો નથી. શું કીધું અહીં? કુંભાર ઘડાની ઉત્પત્તિને અનુકૂળ નિમિત્ત છે ને, તો પોતાની રાગદ્વેષાદી ક્રિયાના વેપારના પરિણામને તે જે કરતો ભાસે છે, જે અભિન્ન છે, અને માટીથી અભિન્ન પરિણીતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કરતો પ્રતિભાસતો નથી, ઘટાદિના પરિણામને. બીજું એક્ઝામ્પલ લો, વેપારી દુકાન ઉપર બેઠો હોય તો વેપારીની રાગદ્વેષાદીની જે પરિણીતિ જે થાય છે એનાથી થાય છે, રાગથી અભિન્ન છે એમ ભાસે છે. પણ એ વેપારી ધંધો કરે, ખજૂરનો વેપાર કરતો, ખજૂર વેચે, કાપડની દુકાનનો ધંધો તો કાપડ વેચે, કપડા દે, ચોખા દે, અનાજનો ધંધો કરતો હોય તો એવી ક્રિયા એને ભાસતી નથી, એને કરતો પ્રતિભાસતો નથી. રાગથી અભિન્ન છે એવું ભાસે, પણ એ વેપારી ખજૂર પણ આપે, તે ધંધો કરતો હોય એ ધંધાની ક્રિયાને કરે એમ એને ભાસતો નથી. એ ક્રિયા સ્વતંત્ર થાય છે, એનાથી થતી નથી એમ અહીંયા કહે છે. તો આવું વસ્તુ સ્વરૂપનું જે સર્વજ્ઞ, બોલો. कॉम्प्लिकेटेड बहुत लग रहा है. अनुकूल और अनुरूप, मतलब अनुकूल जो है वो निमित्त की अपेक्षा कथन आया है, अनुरूप में एक ही द्रव्य में पढ़ने वाला रहा है, ऐसे कथन आया है. अनुरूप છે નૈમિતિક, मतलब जब आप एग्जांपल है ना वो एग्जांपल कॉम्प्लिकेटेड हो रहा है. જે દ્રવ્યમાં ક્રિયા થઈ ને, જ્યાં કાર્ય થયું ને એ નિમિત્તિક થયું. મારામાં ઉઘાડ થયો જ્ઞાનનો, એ મારી ઉપાદાનમાં કાર્ય થયું, એને અહીંયા નિમિત્તિક થયું. હવે એને અનુકૂળ કોણ છે? તો કે નિમિત્ત, એટલે કે સામેની કોઈ પણ વસ્તુ, એને અહીંયા અનુકૂળ કીધું. એ અહીં કાર્ય થયું એને અનુરૂપ કીધું, નૈમિતિક કીધું. એ અનુકૂળને અનુરૂપ એટલે કે એ નિમિત્ત છે ને અનુકૂળ કોણ છે? નિમિત્ત અનુકૂળ. એ અનુકૂળ ને અનુરૂપ કોણ છું? તો કે મારી પર્યાય. એ નિમિત્ત છે, હું ઉપાદાન છું. और अनुरूप नैमित्तिक की अपेक्षा से जहां कार्य हुआ ने वहां सामने की वस्तु तो क्या है, वो उसकी उपस्थिति है, उसकी हाजिरी है, इससे कार्य नहीं होता. अनुरूप किसको कहा? नैमित्तिक को, कि जहां कार्य हुआ ने वहां अनुरूप बोला. जहां जिसकी हाजिरी है सामने पर वस्तु की, इसको निमित्त बोला, इसको अनुकूल बोला. ધારો કે જે વેપારી રાગદ્વેષાદીની ક્રિયા કરે, જે પરિણીતિ થઈ જેની પોતાની, બરાબર, એ અનુકૂળ થયું. સામે કોઈ છે એ અનુરૂપ થયું, અને સામે કોઈ ગ્રાહક જે છે એ વસ્તુ લે છે, એ આવ્યો માટે એને આ ક્રિયા થઈ, માટે એ અનુકૂળ થયો, અને વેપારીની ક્રિયા તે અનુરૂપ થઈ, એને अनुकूल है। जैसे एक एग्जांपल मैं, जैसे वही आपका वाला एग्जांपल कि कुम्हार और घड़े की क्रिया में अनुकूल कहा जाएगा कुम्हार उसकी क्रिया को, और अगर मिट्टी का और मिट्टी पने को देखेंगे घड़े को तो उसमें अनुरूप कहा जाएगा। पर किसकी अपेक्षा के? कुम्हार की अपेक्षा से।
कुंभार की अपेक्षा से मिट्टी की पर्याय को अनुकूल की अपेक्षा है, इसको अनुरूप बोला। मिट्टी की अपेक्षा से देखो तो मिट्टी को अनुकूल बोला और सामे कुंभार की इच्छा को अनुरूप बोला। उपादान की अपेक्षा है जो, तो उपादान हम है और पूज्य गुरुदेव श्री निमित्त है। पूज्य गुरुदेव श्री की अपेक्षा से देखो तो पूज्य गुरुदेव श्री उपादान है और हम निमित्त है। हाँ ठीक है, दोनों में बदलेगा। हाँ जिसकी दोनों में। अपेक्षा से देखेंगे उसकी तरफ हाँ उसका बस बात, बस ठीक वो है। अपेक्षा समझनी है बस। એટલે જ મેં કીધું अनुकूल, फिर कल भी लेंगे अनुकूल और अनुरूप का। तो हम भी हमारे आत्मा का आश्रय से शीघ्र ने शीघ्र वितरागता प्राप्त करे, ऐसी मंगल भावना के साथ आज का व्यक्तित्व पूरा करते। जय जिनेन्द्र। जिनवाणी स्तुति। यह जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हमसे बक बिनती करे दे माता मोहिना हे जिनवाणी भारती दो ही जपो दिन रे जो तेरा शरणाग है सो पावे सुख चैन जावानी के ज्ञान पे छूजे लोकालो सोवाणी मस्तक चढ़ो सदा देतो दो। नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो ओजणं नमो लय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्म लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतों जयो। बोलिए श्री जीनवाणी मातनु जयो। बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनु जयो। बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनु जयो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो। जय हो जय हो।